નવેમ્બરથી સરદાર યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ યાત્રાનો પ્રારંભ કરાવશે। આ યાત્રા અમદાવાદની તમામ વિધાનસભા વિસ્તારમાં 4 થી 8 કિલોમીટર સુધી ચાલશે। દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર પટેલ, મહાત્મા ગાંધી અથવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આ યાત્રા શરૂઆત કરવામાં આવશે। 8 તારીખથી લઈને 20 નવેમ્બર સુધીમાં અમદાવાદ મહાનગરમાં બધી જ વિધાનસભા 16 વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી થયું છે। 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રાનું આયોજન વિચાર્યું છે, જેમાં સમગ્ર દેશના મહાનુભાવો ઉપસ્થિત થશે અને દરેક લોકસભામાંથી 5 વિવિધ સમાજના યુવાનો એ પદયાત્રાનો હિસ્સો બનશે। જે વિધાનસભાની યાત્રા યોજાવાની છે એમાં પણ સરદાર પટેલ એટ 150 હોવાને લીધે 150 યુવાનો એક સાથે શરૂથી અંત સુધી એ પદયાત્રામાં જોડાશે। અમુક સંગઠનો, અમુક આગેવાનો જ્યાં રૂટ પસાર થતો છે ત્યાંથી જોડાઈ શકશે, પણ 150 યુવાનો એવા હશે જે શરૂઆતથી મળીને અંત સુધી એ યાત્રાનો હિસ્સો બનવાના છે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એનું આયોજન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને અમદાવાદની 16 વિધાનસભામાં જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ હોય, મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ હોય, સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ હોય, આંબેડકરજીના સ્ટેચ્યુ હોય, ત્યાંથી શરૂ કરીને અમદાવાદ શહેરમાં દરેક વિધાનસભામાં 4 કિલોમીટરથી 8 કિલોમીટર સુધી આ યાત્રાનું આયોજન થાય અને આ યાત્રામાં રાજ્યના અને અમદાવાદ શહેરના તમામ પ્રતિષ્ઠિત નાગરિકો જોડાય, યુવાનો જોડાય, ડોક્ટરો જોડાય, વકીલો જોડાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એનું આયોજન કરી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એનું આયોજન કરી રહી છે। મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં નવી પેઢી સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીએ આ દેશની આઝાદી માટે એમને શું બલિદાન આપ્યું છે એ નવી પેઢી એનાથી વાકેફ થાય, એ જાણકારી મેળવી શકે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહી છે। એમાં નવી પેઢી વધુને વધુ યોગદાન આપશે, વધુને વધુ તે લોકો જોડાશે।